રાધે રાધે ફ્રેન્ડ્સ, આજે આપણે બ્રેડ પકોડા બનાવવાના છે। ઘણીવાર ઘરે બનાવીએ ત્યારે બહાર જેવા ક્રિસ્પી અને સ્વાદમાં બહાર મળે એવા નથી બનતા। તો આજે મેં અહીં 1 કિલો બટેટા બાફીને મેશ કરી લીધેલા છે। ત્યાર પછી તીખી મરચી, ટમેટાં અને ડુંગળીનું એકદમ ઝીણું ઝીણું કટિંગ કરી લીધેલું છે। મસાલાનો વઘાર કરવા માટે 2 થી 3 પાવડા એક પેનમાં શીંગ તેલ ગરમ કરવા મૂકી તેલ ગરમ થઈ જાય ત્યાર પછી અડધી ચમચી રાઈ જીરું એડ કરી 5 ચમચી હિંગ નાખી સમારેલું ટમેટું એડ કરી દઈશું અને તેલમાં સતળાવા દેવાનું છે। તેલમાં સરસ રીતે સતળાઈ જાય ત્યાર પછી સમારેલી ડુંગળી ઉમેરીશું। તેલમાં ડુંગળી સતળાઈ ગયા પછી કટિંગ કરેલું મરચું ઉમેરીશું અને તેલમાં ચડવા દઈશું। ત્યાર પછી મસાલા કરી લઈએ। એમાં 1 ચમચી મીઠું અને 1 ચમચી હળદર અને 1 નાની ચમચી ગરમ મસાલો ઉમેરી સરસ રીતે મિક્સ કરી દઈએ। ત્યાર પછી મેશ કરેલા બાફેલા બટેટાને ઉમેરી મિક્સ કરી દઈશું। ત્યાર પછી 1 ફાડું લીંબુનો રસ નાખીશું। હવે બ્રેડ પકોડાનો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે તો ઉપરથી ધાણા ઉમેરી મિક્સ કરી દઈએ। ત્યાર પછી બેટર બનાવવા માટે 3 કપ ચણાનો લોટ અને 1 કપ ભાખરીનો લોટ લીધેલો છે। આપણે જે ઘરે ભાખરી બનાવવામાં કરકરો લોટ લેતા હોઈએ એ લીધેલો છે। ત્યાર પછી 1 ચમચી મીઠું અને થોડું પાણી ઉમેરતા જઈશું અને આ રીતનું બેટર તૈયાર કરી લઈશું। ત્યાર પછી બ્રેડ પર ગ્રીન ચટણી લગાવી ઉપરથી જે આપણે મસાલો બટેટાનો બનાવ્યો હતો એ લગાવીને બીજું બ્રેડ ઉપરથી રાખી દઈશું। ત્યાર પછી એક પેનમાં તેલ ગરમ કરવા મેં મૂકી દીધેલું હતું। આપણે જે બેટર બનાવ્યું હતું એમાં બ્રેડને આગળ પાછળ ડીપ કરીને આ રીતે તેલમાં તળી લઈશું। પકોડાને આ રીતે 2 સાઈડ તળી લેવાના છે। તળાઈ જાય ત્યાર પછી સર્વિંગ પ્લેટમાં સર્વ કરી દઈએ। હવે ક્રિસ્પી બ્રેડ પકોડા ચટણી સાથે તૈયાર છે।